પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને મહિલા પાટણ પોલીસની સી ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે માહિતી માર્ગદર્શન સેમિનાર યોજાયો। પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને મહિલા પાટણ જિલ્લા પોલીસની સી ટીમ દ્વારા શાળામાં અભ્યાસ કરતી ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ પ્રવર્તમાન સમયમાં સાયબર હેલ્પલાઇન નંબર 1930, મહિલા હેલ્પલાઇન નંબર 181 અને ડાયલ નંબર 100 અંતર્ગત સુંદર મજાની ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવી હતી। પ્રવર્તમાન સમયમાં વિદ્યાર્થીનીઓ ક્યાંક ને ક્યાંક ક્રાઇમનો ભોગ બની રહી છે, તે અંતર્ગત સાવધાની રાખવા અંગે તથા સરકારશ્રી દ્વારા તેમને મળતી તમામ પ્રકારની મદદ માટે જુદા જુદા હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક સેવાનો લાભ મેળવી શકે છે તે અંગેની માહિતી આપી હતી। આ માહિતી સેમિનાર કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશન પાટણ સિટી વતી હેડ કોન્સ્ટેબલ લક્ષ્મીબહેન તથા હંસાબહેન, પોલીસ કોન્સ્ટેબલ સોનલબહેન અને આશાબહેન તથા આઈટી એક્સપર્ટ દ્રષ્ટિબહેન ઉપસ્થિત રહી ખૂબ સુંદર મજાની માહિતી અને હળવી શૈલીમાં આવનાર ભવિષ્યમાં વિદ્યાર્થીઓને સંરક્ષણ અને પોતાને મળેલા અધિકારો માટે જાગૃત કેવી રીતે બનવું તે અંતર્ગત માહિતી આપી હતી। મહિલા પાટણ પોલીસ ટીમ દ્વારા શાળાની વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર મજાની પ્રવર્તમાન સમયની અગત્યની માહિતી પૂરી પાડવા બદલ એનજીઈએસ કેમ્પસના સીડીઓ પ્રોફેસર જય ધ્રુવ તેમજ શાળાના ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર જેડ.એન. સોઢા અને સુપરવાઇઝર શ્રીઓ તેમજ શાળા કોઓર્ડિનેટર સમગ્ર શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, મારું નામ સોનલબેન વાઘાભાઈ ચૌધરી છે। અમે મહિલા પોલીસ સ્ટેશન પાટણ સી ટીમ તરફથી આજરોજ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં પ્રોગ્રામ કરેલ છે, જે ખાસ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે છે। પ્રોગ્રામમાં અમે અલગ અલગ વિષયો પર એમને માહિતી આપી છે, જેવું કે મહિલા પોલીસ સ્ટેશન વિશે, પછી મહિલા પોલીસ સ્ટેશનમાં કાર્યરત સી ટીમ, 181 અભયમ, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર, ટ્રાફિક નિયમન અને અત્યારના સમયમાં જે સૌથી વધારે સોશિયલ મીડિયા સાયબર ફ્રોડ, જેના વિશે અમે વિદ્યાર્થીઓને માહિતી આપી કે આ તમામ વિષયો પર એ લોકો જાણતા હોય તો ક્યારે એમના જોડે કંઈ બનાવ બને તો એની મદદ લઈ શકે છે। એમ અલગ અલગ વિષયો પર એમને માર્ગદર્શન આપ્યું છે, જેના લગતનો સેમિનાર યોજવામાં આવ્યો છે સ્કૂલમાં। આ રીતે પાટણ ટાઉન વિસ્તારમાં અલગ અલગ સ્કૂલોમાં મહિલા પોલીસ સ્ટેશન સી ટીમ દ્વારા પ્રોગ્રામ કરવામાં, સેમિનાર કરવામાં આવતા હોય છે। થેન્ક યુ।